તો અત્યારે ગ્રાઉન્ડમાં પૂગી ગયા છે ને અમારા પૈસા આવી ગયા છે અત્યારે વેરાવળથી પછી અમે ટ્રેન પકડશું તો હું ઘરે પહોંચી ગયો અત્યારે ભાઈ મારે જવું જય દ્વારકાધીશ રાધે રાધે જય મા મોગલ. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો હું અત્યારે જાઉં છું મારી વાડીએ, ધીરે ધીરે હાલો જાઉં. અમે તો આગળ જાય છે, અહીંયા હાઈવે છે, હાઈવેથી સીધો આપણે ખેતર આવે છે બરાબર. અને ભાઈ વરસાદ સાંજે હતો બહુ થોડો ઘણો, અત્યારે ગારો પગમાં નથી ચડતો એટલે તોય વરસાદ સારો હતો. આ સાઈડ થોડોક ઓછો છે, ગામમાં વધારે હતો. માંડવી બહુ થઈ ગઈ. ઓલા ખડ વાઢે છે અહીંયા છે ને આગળ ઝટકા મશીન તાર દેખાતા છે, ઝીણા ઝીણા નહીં દેખાય. ફાઇનલી તો ખેતરમાં પૂગી ગયા છે. આ માંડવી છે, આ જો ઝટકા મશીન તાર દેખાય. કેમ છે બાકીને કઈ ઘટે? ભાઈ પૂગી ગયા હતા અને અમારે એ નાસ્તામાં ગયો હતો. હું એના હાટુ કેરાન વેફર લઈ આવ્યો. બોકડાને જેમ ડાબા માંડ્યો અને ખડ વટાઈ ગયો છે એટલું ટ્રેક્ટરમાં ભરાઈ ગયું. 12 વાગે 10 વાગે એટલે આ બહુ મોડું થઈ ગયું. બાકી હું 8 થઈ તો ઉઠી ગયો. લીધી માર્કેટમાં આવે. આમાં ગામમાં કેટલાય પાડવા વાળા તો પડ્યા છે, પણ એમ થોડો યશભાઈ પડે. ભાઈ તો ખડ વાટી મેં ઢેકલો કરી દીધો ને જા ભાઈ એને બાંધી દીધું છે અહીંયા. એટલું અહીંથી એટલું મેં ખડવાટ નહીં કર્યું. અરે એ રેડી છે હવે. હવે ભાગી હા હજી અધૂરું રહ્યું. અહીં જો દાંતડું આપણે હું વાઢવા માંડ જા. હવે ભાઈ ગામમાં ભાગ્યા છે અને આ ભાઈ નીકળી ગયા. ટ્રેક્ટર ઓલો ભાઈ લઈને નીકળી ગયો છે. ગાડી વાપડી છે અને હું જાઉં છું ઘર ભેગી ન થાઉં છું. કામ ધંધીનો છે નહીં એટલે હવે આજ આપણે પ્લાન કરીએ છીએ ડાયરેક્ટ ચેલેન્જ વિડીયો બનાવવાનો જ આવે છે. ક્યાં જવાનું છે એ ખબર નથી, પણ ચેલેન્જ વિડીયો બનાવવાનો છે અને ટૂંક સમયની અંદર આપણી ચેનલની અંદર આવી જવાનો છે. તો જોવાનું ખાસ કરીને ભૂલતા નહીં, બરાબર છે? 24 કલાક ટ્રેનની અંદર રહેવાનું ચેલેન્જ વિડીયો આવે છે, જોઈ આવજો. તો અત્યારે હું વાડીએથી ગામમાં આવી ગયો. પેલા ઘરે ગયો હતો ને ઘરેથી પાછો છે ને રેલ બનાવવાનો વિચાર આવ્યો ને તો આ બધા મેરે પૂગી ગયો છે. આ બધા અહીં બેઠા છે. કેમ ભાઈ ઊંધું ખાલી ગયો છે? નથી મજા આવતી? હા એમ હવે વિચાર કરું છે એની રેલ બનાવું. અને વરસાદનો ભાઈ નક્કી નથી આમાં. જોવો આમ હમણાં આવી જશે વરસાદ. આવી હા રેલ બનાવવા દેખાય નહીં એવું લાગે એ પેલા બનાવી તો કઈ વાંધો નહીં ભાઈ. હાલો કન્ટિન્યુ રહેતો બ્લોગની અંદર. મજા તો આપણે કરાવવાના છે. હા મજા તો કરાવવાના જ. આમાં હશે એટલે હમણાં એલા ગામમાં થોડાક આમ વાવડા ઉડે છે બહુ. મને એમ બહુ મજા આવે. કઈ ઘટે ને એવા વાવડા મારા નામના તો બહુ ઉડે. માર્કેટમાં હાલે ને એટલે આમ બહુ ઉડે. અમુક જો અમારા ઘાયા છડી ગયા ને એવી મજા કરાવી ને કઈ ઘટશે નહીં. ધ્યાન રાખજો. તમે તમારે વાતું કરો, બધી કરો, મજા કરો. તમે તમારે આટી ચડો ને એટલી જ હું રાહ જોઈને બેઠો છું. મારા દીકરાઓ ધ્યાનમાં જ છો તમે બધા. તો અત્યારે ગ્રાઉન્ડમાં પૂગી ગયા છે ને અમારા પૈસા આવી ગયા છે. 500 બધી 500 વાળી નોટું છે. જોતા હોય તો લઈ જાઓ વાપરવાના. તમે તમારે ના નહીં પાડું. કા
અને અમે જાય રીલ શૂટ કરીએ છીએ અત્યારે, તો રીલ શૂટ કરીને પછી મળીએ. હાલો હાલે તો હું ઘરે પહોંચી ગયો અત્યારે. ભાઈ મારે જવું હા ને પછી મારે છે નીકળવું છે ફટાફટ મુંબઈ. અને હું ક્રિસ્પલાવ અને ધમો 3 જ જવાના છે. અને અત્યારે મારે અહીંથી પહેલાં નાહી ધોઈને ફ્રેશ થઈને સીધું વેરાવળ પહોંચવાનું છે. જલ્દી કરો, મારે ક્યારે ટાઈમ નથી. અને બ્લોગ પછી કન્ટિન્યુ રાખું એટલે પહેલાં ફોન ચાર્જિંગ હું નાવા દઉં. બાય બાય. તો હું અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. તમે વિચારતા ટી શર્ટ મેં હજી સવારે પહેર્યું હતું નાહી, તો અત્યારે ભાઈ એને જ પહેરીને જાઉં છું. અને હું જાઉં છું ડાયરેક્ટ અત્યારે વેરાવળથી પછી અમે ટ્રેન પકડશું. તો કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર. ને આ વ્લોગ અત્યારે છે ને આપણે ભાઈ પૂરો કરીએ છીએ. તો નેક્સ્ટ વિડીયોમાં જરૂર જોજો. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર ન કરો કંઈ નહીં. ઓકે, લાઈક અને કમેન્ટ અને સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો. તો હું અત્યારે છે ને ઘરેથી નીકળી ગયો, રોડ ઉપર હાલીને જાઉં છું. કેમ કે એક ભાઈબંધ આપણને મૂકવા આવે છે. અને જો એ ભાઈબંધ આપણે મૂકવા આવે ને એ આવી ગયો છે અત્યારે. હાલ વારે મોડો થાય છે, જલ્દી કરે.